ગુજરાત શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ વિકાસ કરી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં બીજા રાજ્યમાંથી વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં અભ્યાસ અર્થે આવતા રહે છે તેવા દાવાઓ રાજ્ય સરકાર અનેક વખત સ્ટેજ ઉપરથી મોટા મોટા કાર્યક્રમો ગોઠવીને કરતી રહે છે પણ સિક્કાની બીજી બાજુ કદાચ તેમને ક્યારેય નજર નહીં કરી હોય અથવા નજર કરી હશે તો આવા ભ્રષ્ટાચારના પૈસા તેમની ટેબલ નીચેથી મળી જતા હશે એટલે કદાચ આ યુનિવર્સિટીઓ કે સ્કૂલો હોય તેના કૌભાંડો બહાર નહીં આવતા હોય સમયાંતરે કોઈને કોઈ સ્કૂલ હોય કે કોઈને કોઈ યુનિવર્સિટી હોય વિવાદોમાં હંમેશા રહેતી હોય છે અને ભ્રષ્ટાચારના મોટા રૂપિયાઓથી આવી યુનિવર્સિટીઓ ધમધમતી હોય તેવા કિસ્સાઓ પણ આવતા હોય હમણાં થોડા દિવસ પહેલા પણ એક સ્કૂલ વિવાદમાં આવી હતી ખળભળી ગયેલી હાલતની અંદર સ્કૂલ હતી તાળા લાગેલા હતા તેમ છતાંય 10-10 વર્ષ થયા તેમના શિક્ષકો ચોપડે નોંધાયેલા હતા તેમના ખાતાની અંદર પગાર જતો હતો આટલી હદે જે ભ્રષ્ટાચાર શિક્ષણને લઈને થઈ રહ્યો છે એ હકીકત છે અને અત્યારે યુનિવર્સિટીઓ જે ધમધમી રહી છે જે માત્ર કાગળ પર જોવા મળતી હોય છે તમને પણ ખબર હશે કે તમારે કોઈ પણ ડિગ્રી જોતી હોય તો ગુજરાતની અંદર તમને 2 કે 6 મહિનાની અંદર પૈસા આપો એટલે ડિગ્રી હાથમાં આપી દેવામાં આવે છે આવી યુનિવર્સિટીઓ પણ ધમધમે છે ખાલી કાગળ પર યુનિવર્સિટી હોય છે કોઈ બિલ્ડિંગ નથી હોતું એક માત્ર ઓફિસથી યુનિવર્સિટીઓ ચાલતી હોય છે તેમની માન્યતા કોણ આપી દે છે અને કોઈના તાબા હેઠળ આવી યુનિવર્સિટીઓ ચાલે છે એ વિવાદો સમયાંતરે આવતા રહે છે અને તમે હું બધા જોતા રહી જાય છે બધું શાંત પડી જાય છે ફરી વખત કોઈ યુનિવર્સિટીઓ ચર્ચામાં આવે છે એવી જ એક યુનિવર્સિટી એટલે કે ગુજરાતની પાટણની MK યુનિવર્સિટી ફરી વખત વિવાદમાં આવી છે એનું મૂળ કારણ જો અંદર જઈને જાણવાની કોશિશ કરી તો જે લોલમ લોલ ચાલી હતી કે UGC દ્વારા પાટણમાં એક MK યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવી છે પરંતુ જે જગ્યાએ માન્યતા આપવામાં આવી છે ત્યાં કોઈ જાતનું શૈક્ષણિક સંકુલ કે કોઈ પણ જાતનું બિલ્ડિંગ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પણ વસ્તુ ત્યાં સ્થળ પર હતી નહીં તેમને લઈને એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ત્યાં માત્ર ભીત ઉપર એક યુનિવર્સિટીનું નામ લખી દેવામાં આવ્યું હતું અને અંદર ફાર્મ હાઉસ વિચાર કરો તમે કેટલી બેદરકારીપૂર્વક જે લોકો યુનિવર્સિટીની માન્યતા આપે છે તે કયા ધારા ધોરણો અને કઈ ત્યાંની સુવિધાઓને જોઈને યુનિવર્સિટીની માન્યતાઓ આપી દે છે તેને પણ લઈને શિક્ષણ વિભાગ અને આ ગુજરાતની સરકારો ઉપર અનેક વખત સવાલો ઉઠતા રહે છે તેમ છતાંય આવી યુનિવર્સિટીઓ વારંવાર કેમ બહાર આવે છે અને આમને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે અને ગુજરાતમાં જે રીતના નકલી અધિકારીઓ નકલી કચેરીઓ અને હવે નકલી યુનિવર્સિટીઓ જે ધમધમી રહી છે તેને લઈને આમને મંજૂરી કોણે આપી છે અને આ જગ્યાની જે મંજૂરી હનુમાનપુરા ખાતેનું એક સ્થળ છે ત્યાં આપવામાં આવી છે પણ ત્યાં તો કોઈ આવી શૈક્ષણિક સંકુલ છે જ નહીં એવું કોઈ ભવન તો છે જ નહીં તેમજ શિક્ષણને લગતું કોઈ પણ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી માત્ર યુનિવર્સિટીનું નામ ભીત પર લખી દેવામાં આવ્યું છે ત્યારે આવી યુનિવર્સિટીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવાની તેમના દ્વારા એક માંગ કરવામાં આવી છે અને ધારાસભ્યએ ત્યાં એક રિયાલિટી ચેક કર્યું ત્યારે રિયાલિટી ચેકમાં મુખ્ય ગેટ ઉપર એક મુખ્ય તાળું હતું મોટમસ્તું તાળું અને બહાર માત્ર યુનિવર્સિટીનું એક બોર્ડ એ પણ ભીત પર અંદર તપાસ કરી તો અંદર એક ફાર્મ હાઉસ જેવું બિલ્ડિંગ હોય અને ખેતરની જગ્યા હોય તેની અંદર આ યુનિવર્સિટીનું માત્ર બહાર નામ હતું તેને લઈને વિવાદમાં આવી છે તો પાટણના ધારાસભ્યએ શું કહ્યું આ યુનિવર્સિટીને લઈને તે પણ એકવાર સાંભળો આજે મેં શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને મળી અને રજૂઆત કરી છે કે રાજ્યની અંદર જે રીતે બોગસ એટલે કે નકલી હોસ્પિટલો ચાલે છે નકલી ડૉક્ટરો ચાલે છે નકલી અધિકારીઓ ચાલે છે નકલી કચેરીઓ ચાલે છે એ રીતે હવે ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને શરમ આવે રીતે નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે અગાઉ પાટણ ખાતે MK યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્થળ મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે UGCએ પણ જે
નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે. આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે, એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે, તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક શેડ બનાવેલો છે. આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે. એટલે રાજ્ય સરકારને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી, પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવિ શિક્ષણ લઈ રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બોગસ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરો. જે રીતના પાટણના ધારાસભ્યએ કહ્યું કે અનેકો વખત નકલી અધિકારીઓ, નકલી સ્કૂલ, નકલી ટીચર અનેકો વખત પકડાતા રહે છે અને સરકાર આવા લોકો ઉપર કેમ કાર્યવાહી નથી કરતી, અને જ્યારે આ ભાંડો ફૂટે છે ત્યારે કોના ટેબલ નીચેથી પૈસા લેવાના હતા, કયા અધિકારીઓ આમાં સંડોવાયેલા હતા, આવી કોઈ જ માહિતી બહાર આવતી નથી. માત્ર જે આ યુનિવર્સિટી હોય કે કોઈ શિક્ષકો હોય કે કોઈ સ્કૂલ વિવાદમાં આવે છે, થોડા ટાઈમ પછી એનું સેટિંગ થઈ જતા એ વિવાદ ત્યાં ને ત્યાં ઊભો રહી જાય છે. શિક્ષણના નામે આવા ગફલાઓ થતા રહે છે. શિક્ષણના નામે સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ બીજી સ્કૂલમાં ભણતા હોય, નામ બીજી સ્કૂલમાં ચાલતા હોય. આવા અનેક વખત ગુજરાતમાં કિસ્સાઓ સામે આવતા રહે છે અને શિક્ષણની અંદર જે ખરેખર વિકાસ થવો જોઈએ, વિદ્યાર્થીઓને ભણતર મળવું જોઈએ, પૂરી સુવિધાઓ મળવી જોઈએ, તેને લઈને આવી નકલી યુનિવર્સિટીઓ અને નકલી સ્કૂલો ઊભી થતાં આ ગુજરાતનું શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે? આ પાટણની એમ કે યુનિવર્સિટી જે અત્યારે ચર્ચામાં આવી છે, માત્ર કાગળ પર યુનિવર્સિટી છે, ભીત પર યુનિવર્સિટી છે અને બોર્ડ પર યુનિવર્સિટી છે, ચોપડે યુનિવર્સિટી છે, પણ હકીકતમાં યુનિવર્સિટી જેવું કોઈ પણ જાતનું ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કોઈ બિલ્ડિંગ નથી. તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવી જ અહેવાલ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.